જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના વિડીયોમાં આપણે જાણીશું કે પુત્રદા એકાદશી ક્યારે છે અને તેનો શુભ મુહૂર્ત અને તેના યોગ વિશે। તો ધાર્મિક માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તને બમણું ફળ મળે છે। દર વર્ષે શ્રાવણ મહિનામાં પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે। તો પુત્રદા એકાદશી નો તહેવાર સંપૂર્ણપણે વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ શુભ પ્રસંગે લક્ષ્મી નારાયણની પૂજા કરવામાં આવે છે। ઉપરાંત એકાદશીનું વ્રત સંતાન કે પુત્ર પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે। આ વ્રત રાખવાથી દંપતીને પુત્ર પ્રાપ્ત થાય છે। સનાતન શાસ્ત્રોમાં એવું લખેલું છે કે પુત્ર એકાદશીનું વ્રત રાખવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે। આ સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે। આ માટે ભક્તો એકાદશીના દિવસે ભાવભક્તિથી લક્ષ્મી નારાયણની પૂજા કરે છે। જોકે પુત્રદા એકાદશીની સાચી તારીખ અંગે ભક્તોના મનમાં મૂંઝવણ છે। તો આપણે જાણીએ કે પુત્રદા એકાદશી ક્યારે છે અને તેનો શુભ સમય અને તેનો યોગ। તો પુત્રદા એકાદશી એ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની 10મી તિથિના બીજા દિવસે એટલે કે તારીખ 5 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે। આ શુભ પ્રસંગે લક્ષ્મી નારાયણની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં પુત્રદા એકાદશીનો તહેવાર આવતો હોવાથી તેનું મહત્વ વધુ વધી જાય છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ વ્રત રાખવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે। હવે તેનો સમય જોઈએ તો આ વખતે ઓગસ્ટ 2025 ના રોજ તારીખ 4 ઓગસ્ટના રોજ સવારે 11:41 વાગે શરૂ થશે। તેમજ શુક્લ પક્ષની એકાદશીની તિથિ 5 ઓગસ્ટના રોજ બપોરે 4, 1 અને 12 વાગે સમાપ્ત થશે।